રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે 21 જળાશયો વોર્નિંગ પર, 31 એલર્ટ પર અને 78 જેટલા જળાશયો હાઈ મોડ પર મૂકવામાં આવ્યા છે. કેટલાક રસ્તાઓ, સ્ટેટ હાઈવે અને અન્ય રસ્તાઓ પણ વરસાદને લીધે રાજ્યમાં બંધ કરવામાં આવ્યા છે અને અનેક NDRFની ટીમો તૈનાત કરવામાં આવી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડી રહેલા વરસાદથી મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થઈ ચૂક્યા છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં આપેલી વિગતો મુજબમાં ગુજરાતમાં 100 mmથી વધુ વરસાદ રાજ્યના 37 તાલુકામાં પડી ચૂક્યો છે, જ્યારે 24 કલાકમાં 230 તાલુકામાં 16 મિલીમીટર વરસાદ પડ્યો છે. 21 જળાશયો વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે, 31 જળાશયો એલર્ટ ઉપર અને 78 જળાશય હાઈ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. ગુજરાતની અંદર 4 જેટલા સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અન્ય માર્ગો સહિત 220 માર્ગ વાહન વ્યવહારની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો 27મી સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે. સાથોસાથ બચાવની કામગીરી માટે 32 ટીમ એલર્ટ પર મૂકવામાં આવી છે. અલગ અલગ જિલ્લાઓમાં SDRFની 12 અને NDRFની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 926 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ વરસાદની 27મી સુધી આગાહી છે.